જો તો મઢુલી સણોસરા આવે મઢુલી પાવભાજી એક નંબર બને છે. હવે ભાસ્કરભાઈ બનાવે છે. પાવભાજી ખાઈ હોય તો તમારે સણોસરા વહી આવવાનું મઢુલી આંધળા રોડ ઉપર રાજેશ કલ્યાણની પાછળ. આખા સણોસરામાં એક જ વસ્તુ હારામાં હારી મળે મઢુલી પાવભાજી. એક વખત મુલાકાત કરો એટલે કાયમિકની મુલાકાત બની જાય છે. હા છે મઢુલી પાવભાજી. તમે શું લેવા આવ્યા ભાઈ? હા ભાઈ શું લેવા આવ્યા? ભાજી તમે આઈથી ને લઈ જાવ છો? એટલી બધી હારી બને એમ? રામધરી થી ઠેઠ આયા લેવા આવ્યા મઢુલીમાં. તો જો ભાઈ આવા ભાઈજીના વખાણ કરે છે. તો તમે પણ એક વખત મુલાકાત લેજો. હાંડડા રોડમાં તો દુકાન છે મઢુલી પાવભાજી સણોસરામાં ગમે એને પૂછો એટલે તમને બતાડી દે. અને ભાવનગર રાજકોટ હાઈવે રોડમાં સણોસરા ગામ છે. રાજેશ શોપિંગની પાછળ મઢુલી પાવભાજી. હા ભાઈ અમારા કારીગર છે પાવભાજી. એકાદી વખત મુલાકાત લેજો એટલે કાયમિકમાં તમારે હાંડડા રોડ ઉપર અમારા ભાઈ અઠવાડિયે ને અઠવાડિયે આવે છે રામધરી થી આયા પાવભાજી લેવા. ફોનગઢ બોનગઢ બધું તમારું ટૂંકું પડે. એક વખત આયા મુલાકાત લ્યો એટલે તમે બધું ભૂલી જાઓ. કા તો જો આવી છે ભાઈ. હે જો રોજ ના 80 પાવ ભાઈ. 80 થી 100 આખા પેકેટ. જો અત્યારે આ ઉનાળામાં માણા એમ ક્યાંક ન ખવાય છતાંય આ ભાઈ એમ કહે છે કે રોજના 80 પેકેટ તો દરરોજના વયા જાય છે આ ગરમીના. હવે શાળામાં ચોમાસામાં કેટલું ટ્રાફિક છે તમે વિચારો. જો કે અમે તો દરરોજ આવી છે એટલે અમને તો અનુભવ જ છે. અમે આ સિવાય બીજે ક્યાંય ખાતા જ નથી. ગમે એવો વાર તહેવાર હોય પછી દિવાળી ઉપર તમને પૂનમમાં ઊંધિયું મસ્ત મળી રહે. પછી આઈસ્ક્રીમ છે, મઠ્ઠો છે, શ્રીખંડ છે, કેરીનો રસ છે. ટોટલિંગ વસ્તુ તમને અહીંયા સણોસરાની મલપા મઢુલી પાવભાજી દુકાને મળી રહેશે. તો અવશ્ય મુલાકાત કરવી. એક નંબર વસ્તુ આવે તો જ બકે. મઠ્ઠો, શ્રીખંડ, પાવભાજી, કેરીનો રસ. દરરોજના અત્યારે આ ઉનાળામાં દરરોજના 80 પેકેટ પાવ વયા જાય છે. સારું હાલો તો બાપા સીતારામ. સણોસરા આવો તો એકાદ વખત મુલાકાત કરજો. અમારી યુટ્યુબ ચેનલ જીનામને સર્ચ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. બાપા સીતારામ.